ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે અડાલજની ઐતિહાસિક વાવની મુલાકાત લીધી. ભારતીય સ્થાપત્ય કલા અને જળ સંચાલન પ્રણાલીને બિરદાવી. ભારતની 2 દિવસીય સત્તાવાર મુલાકાતે આવેલા જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે ગાંધીનગર નજીક આવેલી ઐતિહાસિક અડાલજની વાવનું ભ્રમણ કર્યું હતું. આ પ્રસંગે તેમની સાથે કેન્દ્રીય વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ચાન્સેલરને આ સ્થાપત્યના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. જર્મનના ચાન્સેલરે વાવની અદ્ભુત કોતરણી અને 5 માળની ઊંડી સરપંચતા જોઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેમણે ભારતીય પૂર્વજોની જળ સંરક્ષણ માટેની દીર્ઘદ્રષ્ટિ અને ઇજનેરી કૌશલ્યની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. વર્ષ 1499માં રાણી રૂડાબાઈ દ્વારા નિર્મિત આ વાવ માત્ર એક જળસ્ત્રોત જ નહીં પરંતુ તે સમયના સમુદાય જીવન અને સામાજિક મેળવણાનું પણ કેન્દ્ર હતી. વિદેશ મંત્રી ડોક્ટર જયશંકરે આ મુલાકાત અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ભારત અને જર્મનીની મિત્રતા પર્યાવરણની જાળવણી, સ્થિતિસ્થાપકતા અને માનવ કેન્દ્રિત વિકાસના સમાન મૂલ્યો પર ટકેલી છે. ચાન્સેલર મર્ઝે વાવના પથ્થરો પરની ઝીણવટભરી નકશીકામમાં ઊંડો રસ દાખવ્યો હતો અને તેને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણાવ્યું હતું. અડાલજની વાવની મુલાકાત પૂર્વે ચાન્સેલર મર્ઝે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સાબરમતી આશ્રમમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પણ સહભાગી થયા હતા. જર્મન નેતાની મુલાકાત બાદ અને જર્મની વચ્ચેના રાજદ્વારી સંબંધોના 75 વર્ષ અને વ્યૂહાત્મક ભાગીદારીના 25 વર્ષની ઉજવણીના ભાગરૂપે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સાંસ્કૃતિક પ્રવાસ બાદ ચાન્સેલરે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય બેઠકો યોજી હતી, જે બંને દેશો વચ્ચેના વ્યાપારિક અને વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવશે.